ડભોઈ તાલુકાના અંબાવ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા ગામના સ્થાનિકોની આવન જાવન માટે 12 કિલોમીટરનો ફેરો ફરવાની ફરજ પડી રહી છે। ડભોઈ તાલુકાના અંબાવ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા ગામમાં અવરજવર કરતા ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો જીવના જોખમે તેઓ પાણી ભરાયેલા ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે। બીજી તરફ ગામમાં જવા માટે વાહન ચાલકોને 12 કિલોમીટર જેટલા લાંબા અંતર સુધી જઈને ગામમાં જવા માટેની ફરજ પડી રહી છે। રેલવે તંત્ર દ્વારા કાયમી નિકાલ આવે તેવી લોક માંગ ઉઠી છે। કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતી બ્રોડગેજ લાઇન ગરનાળામાં પાણી ભરાઈ જતા રોજિંદી આવન જાવન કરતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાની અહીં સ્થિતિ સર્જાયેલી હોય છે, ત્યારે મોટાભાગના વાહન ચાલકોને 12 કિલોમીટર ફરીને પોતાના ગામ જવું પડતું હોય છે। રેલવે તંત્ર યોગ્ય વ્યવસ્થા હાથ ધરી કાયમી નિકાલ લાવે તેવી લોક માંગ ઉઠી છે। વધુ વચ્ચે જાઓ સૌથી વચ્ચે પાણી વધારે છે। આ તો કશું થવા નહીં કે ડૂબી નહીં જવાના તમે। હું આ ભાઈ પૂર્વીલો નીકળે આપણી ટ્રેન તો ઘૂંટણ ઉપર પાણી પહેરાનું છે। તમે જોઈ રહ્યા છો કે હાલ વડોદરાથી છોટાઉદેપુર આ ટ્રેનની જાય છે અને ગામે ગામ ગરનાળા બનાવવામાં આવ્યા છે રેલવે ફાટક દ્વારા। અને અંબાવ ગામમાં પણ એમાંનું એક ગરનાળું બનાવ્યું છે। હાલ આ ગરનાળું એવું બનાવવામાં આવ્યું છે કે એમાં કોઈ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી। એના માટે સવારમાં જ્યારે પણ આ વરસાદ પડે છે ત્યારે સવારમાં નાના નાના છોકરાઓ, નોકરિયાત, મધ્યમ વર્ગના માણસો એ સ્કૂલે અને જોબ પર જઈ શકતા નથી। તો આવી બેદરકારી, ગેરકાયદેસરનું કામ કરવામાં આવ્યું છે અને પાણીનો એમાં કોઈ બી નિકાલ કરવામાં આવ્યો નથી। અને અમે વારંવાર અહીંયા આગળ ઉપર કહેવામાં આવે ત્યારે આ લોકો પાણીનું નિકાલ કરી આપે છે। ત્યાં સુધી કોઈ પણ જાતનું અહીંયા આગળ દેખરેખ રાખે એવું કંઈક છે નહીં। તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ રીતે ચલાવી લેવામાં નહીં આવે। જો આ જ રીતે કરવું હોય તો પછી અમે બધા અહીંયા આગળ આંદોલન પર ઉતરીશું અને આનો કાયમીપણે નિકાલ લાવવામાં આવે જેથી નાના નાના છોકરાઓનું ભવિષ્ય સુધરી શકે। અમારું ગામનું નામ અંબાવ છે અને જે અંબાવનું જે ગરનાળું બનાવવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો કે આમાં કોઈ પાણી એટલું બધું આવી જાય છે અને બાજુમાં પણ આપણે ઢાઢર નદીના નીર એટલા બધા ખતરનાક હોય છે જે ચોમાસાની અંદર જે પાણીનો કોઈ નિકાલ થાય એવું શકે નહીં। અને અમારા ગામમાં અંબાવમાં આવવાની એટલી બધી તકલીફ, અંબાવથી આવવાની એવા 3 ગામ છે, એમાં જે અમારું ગામ અંબાવ, પુડા અને આ નવી વસાહત છે। હવે અમારા ગામની અંદર જે સવારમાં જે છોકરાઓને ભણવા જવું હોય તો એ લોકોની રજા પડી જાય છે। આજે 3 દિવસથી સતત સવારમાં પાણીનો કોઈ નિકાલ હોતો નથી અને અમારે તો જો કંપનીમાં નોકરી કરવાની છે, અમારે પણ સવારની 5 વાગ્યાની શિફ્ટ હોય છે। અમારે નોકરી જવું હોય તો અમારે કેવી રીતે જવું? અમારે સતત 3 દિવસથી રજા પડે છે અને અમે કંપનીની અંદર લોન પર આજો જમાનો તો લોન લઈને ચાલે છે। અમે હપ્તા કેવી રીતે ભરીશું અમે? તો અમારી નમ્ર કેન્દ્ર સરકારને એવી વિનંતી છે કે આનો કોઈ રસ્તો લાવે અને જે અમારે ચોમાસા પૂરતા ફાટક જે બંધ કરી છે એ ખોલી આપવામાં આવે ચોમાસા પૂરતી। બસ સરકાર પાસે આવી વિનંતી કરીએ છીએ અને જો આવું કરવામાં નહીં આવે તો અમારે આંદોલન કરવું પડશે ને, તે બી અમે કરવા તૈયાર છે।